હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે લોકો લિક્વિડેશનનો રિવિઝનનો વિડિયો નંબર 3 કરીએ છીએ. આ લિક્વિડેશનના વિડિયોમાં આપણે લોકો કૌટિલ્ય જે ઓરિજિનલ કૌટિલ્ય છે 2021 માટેની 2020 એક્ઝામ માટેની તેનો યુઝ કરીએ છીએ ફ્રેન્ડ્સ. તો હું પણ રેકમેન્ડ કરું કે તમે લોકો પણ માર્કેટમાંથી ઓરિજિનલ કૌટિલ્ય પરચેસ કરો. ચલો, ગાફેલ કંપની લિમિટેડ સમ નંબર છે 41. કૌટિલ્યનો સમ નંબર છે 41. liquidation. Gaffel Company Limited went into liquidation on 31st December 2006. ચલો અંડરલાઈન કરો કઈ ડેટે લિક્વિડેશન કરે છે 31મી ડિસેમ્બરે. એટલા માટે કહું છું કારણ કે જ્યારે ડિબેન્ચર હોલ્ડરને પેમેન્ટ કરવાનું હોય ત્યારે એડિશનલ જે ઇન્ટરેસ્ટ ગણવાનું હોય છે એના માટે ફ્રેન્ડ્સ. ઓકે, ચલો હું લખું છું હવે ગાફેલ કંપની લિમિટેડ. ગાફેલ heading આપો ગાફેલ કંપની લિમિટેડ. ગાફેલ કંપની લિમિટેડ. ચલો તો ગાફેલ કંપની લિમિટેડ લખો. લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ હેડિંગ આપો લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ ઓફ receipts and payment. Receipts and payments. લિક્વિડેટર નું આપણે ફાઇનલ સ્ટેટમેન્ટ બનાવું છું રિસિપ્ટ અને પેમેન્ટ નું. ચાલો બનાવો ફટાફટ. એ રાજા નહીં મને કરવા દે. રિસિપ્ટ્સ અમાઉન્ટ રૂપીસ. payments amount rupees. Receipts amount rupees, payment amount rupees. Receipts amount rupees, payment amount rupees લખો friends. ચલો સૌથી પહેલા રિસિપ્ટમાં આપણે લોકો શું જોતું હોય છે કેશ બેલેન્સ. તો લખો કેશ બેલેન્સ. જો અહીંયા તમને કેવું હોય ચિંતા નથી કરવાની. તમને દર વખતે બેલેન્સ શીટ આપી હોય અને એની જગ્યાએ હવે તમને લોકોને શું આપ્યું છે ઊભી ડિટેલ્સ આપી છે. આપણે જે જરૂરી છે એ જ લઈએ. કેશ અને બેંક બેલેન્સ છે 41,250. ઓકે, પછી છે જો 7% પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર A B C. એટલે આપણે લોકોએ જે લાસ્ટ વિડિયો લેક્ચરમાં લાસ્ટ જે સમ કર્યો હતો ને એ સેમ ટુ સેમ એ જ સમ છે. અસેટ્સ રિયલાઇઝ છે લેન્ડ બિલ્ડિંગ મશીનરી સ્ટોક ને ડેટા. ચલો અસેટ્સ રિયલાઇઝ ક્યાં લખશું? રિસિપ્ટ સાઈડ લખો અસેટ્સ રિયલાઇઝ બાય લિક્વિડેટર. લખો અસેટ્સ રિયલાઇઝ્ડ બાય લિક્વિડેટર. લિક્વિડેટર દ્વારા અસેટ શું થઈ છે રિયલાઇઝ થઈ છે ફ્રેન્ડ્સ. ઓકે, તો એમાં સૌથી પહેલા નીચે જુઓ લાસ્ટમાં આપ્યું છે કે અસેટ્સ રિયલાઇઝ લેન્ડ એન્ડ બિલ્ડિંગ 1,26,600. લેન્ડ એન્ડ બિલ્ડિંગ 1,26,600. ઓકે, એના પછી છે મશીનરી. અસેટ્સ રિયલાઇઝ જોજો મશીનરી 54,000. એના પછી છે સ્ટોક. સ્ટોક 13,650. એના પછી છે ડેટર્સ 42,750. ચલો ટોટલ કરો તો ટોટલ રિયલાઇઝેશન કેટલું થાય છે અસેટ્સ નું? $2,37,000. assets realized થાય છે 2,37,000. ઓકે ફ્રેન્ડ્સ,
ચલો એના પછી હું નીચે વાંચું છું કે ભાઈ ક્રેડિટર ઇન્ક્લુડ પ્રેફરન્શિયલ ક્રેડિટર 7500 ઇન્વેસ્ટમેન્ટ્સ વેર મોર્ગેજ વિથ ક્રેડિટર 97500 who realize of the 1,06,500 of the same. ઇન્વેસ્ટમેન્ટ અમે લોકોએ ગીરવે મૂક્યા હતા ક્રેડિટર પાસેથી અને એની પાસેથી આપણે લોન લીધી હતી 57,500 ની. હવે ઇન્વેસ્ટમેન્ટ એની પાસે જ હતા, એ લોકોએ શું કર્યું, ઇન્વેસ્ટમેન્ટને વેચી નાખ્યું પોતાની રીતના 1,06,500 માં અને બાકીના રૂપિયા આપણને આપી દીધા. તો 1,06,500 માઈનસ 57,500 કરો તો બાકીના 9,000 રૂપિયા છે એ જેની પાસે આપણે ગીરવે મૂક્યા હતા એને આપણને આપ્યા છે. બરોબર, તો અહીંયા લખશું સરપ્લસ રિસીપ્ટ સાઈડ. ફુલી સિક્યોર ક્રેડિટર આપણે પેમેન્ટ નથી કરવાનું, એની પાસે ઓલરેડી આપણા ઇન્વેસ્ટમેન્ટ ગીરવે હતા, એને ઇન્વેસ્ટમેન્ટ વેચીને આપણને બાકીના રૂપિયા આપી દીધા છે. તો જો આપણે પેમેન્ટ કર્યું હોત તો આપણે એને ફુલી સિક્યોર માં લખત સરપ્લસ રિસીવ્ડ ફ્રોમ ક્રેડિટર્સ mortgage on investment, mortgage on investments. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો મોર્ગેજ કેટલા હતા આપણું, આપણી ટોટલ અને રિયલાઇઝ થયા ઇન્વેસ્ટમેન્ટના 1,06,500, એમાંથી 97,500 રૂપિયા એની લોનના રાખી લેશે અને બાકીના 9,000 રૂપીસ આપણને રિટર્ન કરી દેશે. ઓકે ફ્રેન્ડ્સ, એટલું બાકીના 9,000 આપણે શું કરશે, રિટર્ન કરી દેશે. ઓકે, ચલો હવે પેમેન્ટ સાઈડ જઈએ અને જે લોકોએ મારા પ્રીવિયસ લેક્ચર્સ જોયા હોય એને ખબર હોય કે પેમેન્ટ સાઈડનો જે પહેલો ઓર્ડર છે, બરાબર, એ પહેલો ઓર્ડર કયો છે, ફુલ્લી સિક્યોર્ડ ક્રેડિટર્સ. ફુલ્લી સિક્યોર્ડ ક્રેડિટર્સ. હવે એમાં કોઈ છે નહીં, કારણ કે ઓલા ફુલી સિક્યોર તો હતા પણ એને પોતાની રીતના જ ઇન્વેસ્ટમેન્ટ વેચીને રૂપિયા રાખી લીધા છે, એટલે એને આપણે પેમેન્ટ કરશું નહીં, એનું ઓલરેડી ઓટોમેટિક પેમેન્ટ એને પોતાની રીતે જ કરી લીધું છે. બરાબર, બીજો ઓર્ડરમાં શું આવતું હતું તો કે ભાઈ લિક્વિડેશન એક્સપેન્સીસ. ચલો લિક્વિડેશન એક્સપેન્સ આપણને કેટલા આપ્યો છે ફ્રેન્ડ્સ, પાછળ જો ક્યાં આપ્યો હશે. Liquidation expenses were rupees 13,790, 13,790 રૂપિયા. ત્રીજું liquidator remuneration. liquidator remuneration, બરાબર છે. તો liquidator જે remuneration છે એમાં શું કીધું છે, પાછળ આપ્યું છે કે liquidator expense પછી liquidator is entitled to remuneration of 3% of the assets realized by him and 2% of the amount distributed to the secured to the unsecured creditor. 3% દેવાનું છે કેના ઉપર, તો કે amount realized by him, એટલે કે 3% on assets realized. assets જે realized કરે એના કેટલા પરસેન્ટ, 3%. ઓકે, તો અસેટ્સ અહીંયા રિયલાઇઝ થાય છે કેટલી, હમણાં આપણે કહી હતી 2,27,000 કે 37, 2,37,000 એના 3% કરો, 7,110. 3% और assets realized એટલે 2,37,000 એના 3% કરો તો 7,110. ઓકે ફ્રેન્ડ્સ, એના પછી કઈ રીતના દેવાનું છે તો કે ભાઈ 2% on distributed to unsecured creditor other than preferential. તો એ લખશું 2% on unsecured. unsecured ને જે દઈએ એના 2%, પણ unsecured હજી આપણી પાસે છે નહીં એટલે બે ત્રણ લાઈન એને છોડી દો. પછી ફોર્થ નંબર છે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. જો મેં પહેલા જ કીધું હતું કે બીએસઆર છે એ ફોલો કરે છે આ મેથડ જે હું અત્યારે લખું છું, અને સી જમના 10 માં પેમેન્ટ ડિબેન્ચર હોલ્ડર પછી પ્રેફરન્શિયલ ને કરે છે. બરાબર, એટલે આપણે બીએસઆર ની મેથડ જ ફોલો કરશું. પ્રેફરન્શિયલ ક્રેડિટર કેટલા છે તો કે એ લોકોએ જો પેરેગ્રાફ આપ્યો ને એમાં પહેલા જ પેરેગ્રાફમાં કહે છે કે ક્રેડિટર્સ ઇન્ક્લુડ પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ 7500. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ છે આપણા 7500, બિચારાએ ડાયરેક્ટ કાઉન્ટ કરીને આપ્યા છે. ઓકે ગાઈઝ, ધેટ્સ ગ્રેટ. એના પછી ફિફ્થ
કોને પેમેન્ટ કરશું તો કે ભાઈ ડિબેન્ચર હોલ્ડર્સ ને. ડિબેન્ચર હોલ્ડર્સ ને જ્યારે આપણે પેમેન્ટ કરીએ ત્યારે સૌથી પહેલી અમાઉન્ટ આપણે કેની દેશું? ડિબેન્ચર્સ ની. તો ચલો ડિબેન્ચર જુઓ આપણને કેટલા આપ્યા છે? 5% મોર્ગેજ ડિબેન્ચર્સ 30,000. સર ડિબેન્ચર માં મોર્ગેજ શબ્દ લખ્યો તો એને આપણે પહેલા સિક્યોર્ડ માં ન લખાય નહીં. ડિબેન્ચર ઇઝ ડિબેન્ચર પ્લસ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ જે તમને આપ્યું છે 7 hours આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ 1500. બરાબર છે. હવે ડિબેન્ચર ને પેમેન્ટ ક્યારે થાય છે એ જુઓ. 31 ડિસેમ્બર ને આ લોકો લિક્વિડેશન કરે છે એવું કઈ આપ્યું છે કે ડિબેન્ચર હોલ્ડર ને પેમેન્ટ ક્યારે કરીએ છીએ? આગળ એન્ટ્રી વાંચો. ડિબેન્ચર હોલ્ડર ને પેડ ઓન 30 જૂન 2007. જો પાછળ પેરેગ્રાફમાં કીધું છે કે ડિબેન્ચર હોલ્ડર ને 30 જૂન 2007 પેમેન્ટ થાય છે અને લિક્વિડેશન એનું 31 ડિસેમ્બર 2006 માં થાય છે. એનો મતલબ એમ કે 6 મહિનાનું એડિશનલ ઇન્ટરેસ્ટ દેવું પડશે ગાઈસ. પ્લસ એડિશનલ ઇન્ટરેસ્ટ 6 month નું. ઓકે ગાઈસ. 30,000 ઇન્ટુ કેટલા પર્સન્ટના ડિબેન્ચર હતા આપણા? 5% ઇન્ટુ 6/12. 6 મહિનાનું એક્સ્ટ્રા દેવું પડશે. 750. ચલો આઉટર માં કાઢો. બરાબર ને? ઓકે. હવે એના પછી આપણે જે લોકો પેમેન્ટ કરવાનું છે કોને કરવાનું છે? અનસિક્યોર્ડ ક્રેડિટર્સ ને. અનસિક્યોર્ડ ક્રેડિટર્સ. ઓકે. તો અનસિક્યોર્ડ ક્રેડિટર્સ માં એના માટે આપણે વર્કિંગ નોટ નંબર 1 કરવી જોશે. કારણ કે આપણને જો અહીંયા પાછળ કે છે કે ક્રેડિટર્સ ઇન્ક્લુડ પ્રેફરન્શિયલ 7500 ઇન્વેસ્ટમેન્ટ ઉપર ગીરવે રાખ્યા હતા એ બધું કીધું ને એટલે આપણે વર્કિંગ નોટ નંબર 1 કરી જોઈએ. ટોટલ ક્રેડિટર્સ કેટલા હતા? ગઈકાલે જે લાસ્ટમાં એટલે કે ગઈ જે વિડિયો લેક્ચર પર જે લાસ્ટમાં સમ કર્યો તો એના જેવો જ છે. ટોટલ ક્રેડિટર્સ જો કેટલા છે? 2,02,500 માઈનસ પ્રેફરન્શિયલ ઇન્ક્લુડેડ હતા એટલે માઈનસ કરીએ. માઈનસ પ્રેફરન્શિયલ. ચલો તો પ્રેફરન્શિયલ ક્રેડિટર કેટલા છે? 7500 માઈનસ creditors mortgage on loan on investment. Creditors mortgage on investments. ઈ પણ એમાં સમાવિષ્ટ હતા. કેટલા હતા? 57,500 ની લોન હતી. ઓલા 1 લાખ જે 6,500 છે ને તો ઇન્વેસ્ટમેન્ટ વેચાય એના છે. આપણે તો ખાલી લોન ના જ લેવાના હો. કરો જી માઈનસ 2,02,500 minus 7,500 minus 97,500 એટલે બચે કેટલા? 97,500. એટલું ક્લિયર ગાઈસ? હવે આમાં પણ જો એને ગઈકાલની જેમ પેમેન્ટ ઓપ્શન આપ્યો શું કે ક્રેડિટર્સ of rupees 37,500 were paid 3% less. કે 37,500 ના જે ક્રેડિટર છે એને આપણે 3% ઓછા દેશું. ક્રેડિટર્સ કેટલા છે? 37,500. ઓકે. we are paid 3% less. એને 3% ઓછા દેવાના છે. less કેટલા? 3%. એટલે 37,500 છે into 3% કરો એટલે 1125. એટલા ઓછા દેશું તો ક્રેડિટરને પેમેન્ટ કેટલું થશે? 36,375. પછી કે છે creditors of rupees 15,000 were paid 35% less. 15,000 ના ક્રેડિટર છે એને 35% લેસ પેમેન્ટ કરવાનું છે.
એટલે એનું પેમેન્ટ થશે 9750 અને પછી શું કે છે 15000 અચ્છા 1500 જ બોલ્યો 15000 રિમેનિંગ ક્રેડિટર્સ વેર પેડ ફુલ્લી રિમેનિંગ એટલે કેટલા રહ્યા તો કે ભાઈ ટોટલ 57500 હતા એમાંથી 37500 નો કુટ વટાવ કર્યો અને 15000 નો કુટ વટાવ કર્યો તો બાકી કેટલા રહ્યા 45000 એને પૂરેપૂરા રૂપિયા દેવાના છે તો ટોટલ પેમેન્ટ કેટલું થશે 36375 plus 9750 plus 45000 અનસિક્યોર્ડ ને આટલા રૂપિયા દેવા પડશે એકાણું 125 કેટલા દેવા પડશે 91125 રૂપિયા ક્લિયર તો અનસિક્યોર્ડ ક્રેડિટર્સ ને અહીંયા લખશું 91125 અને ઇન્ટુ બ્રેકેટ કરીને સારા છોકરા લખ્યો વર્કિંગ નોટ નંબર 1 હવે જો ઓલાને પેમેન્ટ આની ઉપર લિક્વિડેટર અને રેમ્યુનરેશન હતો ખબર 2% તો 2% દેવાના 91125 રૂપિયાના 1822.5 એટલે હું એને 1823 કરી દઉં છું ટોટલ એનું આવે છે 8933 ઓકે ગાઈસ ટોટલ એનું રેમ્યુનરેશન છે 8933 ક્લિયર ચલો ડિબેન્ચર હોલ્ડર ને પેમેન્ટ કર્યું એના પછી આપણે લોકો પેમેન્ટ કોને કરવું પડશે અનસિક્યોર્ડ કર્યું એના પછી પ્રેફરન્સ શેર હોલ્ડર્સ તો જુઓ જી પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી છે આપણા બિઝનેસમાં 1560% ના પ્રેફરન્સ શેર 100 each 1,50,000 1500 7% preference of 100 each 1,50,000 લખી નાખો 1,50,000 હવે જો A B અને C ત્રણ પ્રકારના ઇક્વિટી શેર્સ છે તો આપણે લોસ જે છે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે જે ગઈકાલે પણ કર્યું હતું ને દર વખતે કરતા જ આવીએ છીએ યુગો યુગાંતરથી વર્કિંગ નોટ નંબર 2 લખો વર્કિંગ નોટ નંબર 2 amount called up and or refund to equity shareholders amount called up or refund to equity shareholders ચલો સૌથી પહેલા રિસીપ્ટ સાઈડ નો ટોટલ કરો ટોટલ રિસીપ્ટ્સ ખાલી ટોટલ કેલ્ક્યુલેટર ઉપર કરીને અહીંયા લખજો ન્યા લખતા નહીં રિસીપ્ટ સાઈડ નો ટોટલ કેટલો થાય છે $287,250 ઓકે માઇનસ ટોટલ પેમેન્ટ કરો પ્રેફરન્સ શેર સુધીનું ટોટલ પેમેન્ટ લઈ જાજો ગાઈસ ટોટલ પેમેન્ટ પ્રેફરન્સ શેર સુધી લઈ જાજો કરો જીએ પ્રેફરન્સ શેર સુધી ટોટલ પેમેન્ટ લઈ જાઓ પેમેન્ટ નો ટોટલ કેટલો આવ્યો તે ડાયરેક્ટ કર્યું છે બાજુ
ટોટલ 3,03,000 ટોટલ પેમેન્ટ એનું થાય છે 3,03,000 માઇનસ 3,03,598 એટલે ઓલરેડી ડેફિશિયન્સી આવી ગઈ છે, એટલે કે લોસ ઓલરેડી આવી ગયો છે 16,348 નો લોસ આવ્યો. એટલો હજી આપણે લોકોએ ઇક્વિટી શેર હોલ્ડરને પણ રૂપિયા દેવાના બાકી છે, તો એ પણ લોસ ગણવો પડશે. તો 2-3 લાઈન છોડી દો ગાઈસ. તમને મેં શીખવાડ્યું છે કે ટાઈપ ઇક્વિટી શેર નો ટાઈપ કયો છે, તો કે A, B and C. પેડ અપ વેલ્યુ તમને લોકોને ઓલરેડી આપી દીધેલી છે કાઉન્ટ કરીને, એટલે ખોટું ટાઈમ બગાડવા નહીં જતા. કે 1500 એ ઇક્વિટી શેર ઓફ 100 is 80 paid up, એટલે પેડ અપ જ આપ્યા 1,20,000. 1500 ગુણ્યા 80 કરો એટલે 120 આવે. B 1050 ઇક્વિટી શેર ઓફ 100 is 60 paid up, એટલે 63,000 પેડ અપ ટોટલ આપ્યા છે. 1200 C ઇક્વિટી શેર ઓફ 100 is 40 paid up, એટલે 48,000 આપ્યા છે. ટોટલ કેટલું થાય છે? 2,31,000. એટલે 231 હજી આને દેવાના, એટલે જે ડેફિશિયન્સી હતી એમાં પાછા લખો માઇનસ પેડ અપ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ માઇનસ 2,31,000. એટલે ટોટલ ડેફિશિયન્સી કેટલી આવે ગાઈસ? બે 47,348. બરોબર છે? તો આ જે ટોટલ ડેફિશિયન્સી 2,47,348 છે એ ત્રણેય ઇક્વિટી શેર હોલ્ડર વચ્ચે ડિવાઈડ કરશું આપણે. ટોટલ ડેફિશિયન્સી distributed amongst equity shareholders in their face value ratio. A, B, C. ક્લિયર ગાઈસ? હવે એના જુઓ ઇક્વિટી શેર્સ કેટલા હતા અને એને કેટલા રૂપિયા ફેસ વેલ્યુ. 1500 ઇક્વિટી શેર ને 100 ફેસ વેલ્યુ, એટલે 1500 ગુણ્યા 100 1,50,000. પછી બી નું કરો 1,050 ગુણ્યા 100 1,05,000. સી નું કરો 1200 ગુણ્યા 100 1,20,000. તો ચલો જે કોમન છે એ 0 કટ કરીએ, જે કોમન 0 હોય 3 3 કોમન 0 કટ કરો. અહીંયા 3, અહીંયા બી 3 અને અહીંયા બી 3. બચ્યા કેટલા? 150, 105 અને 120. ચલો હજી આને જુઓ છીએ કેના વડે ડિવાઈડ કરીએ. 10 વડે નહીં, 15 વડે આવે છે યા 15 વડે ડિવાઈડ કરી શકશું. 15 15 15 અને જાજુ ડિવિઝન નો ટેન્શન નહીં લેવાનું. તો શું કરવાનું સર? 150 જેમ 100 105 જેમ 120 માં વેચી દો. બરોબર છે? લોસ ને જાજુ ટેન્શન લેવા નહીં જવાનું કે આ તો નો થયું ડિવિઝન ને ખોટું ડિવિઝન આવ્યું, એવું ટેન્શન નહીં લેવાનું. 15 7 105 ને 15 18 120. બરોબર છે? બાકી હું હોય લોસ ને 150 જેમ 105 જેમ 120 માં ડિવાઈડ કરવાનો, એટલે ટેન્શન ઈ ન આવે. તો 10 જેમ 7 જેમ 8 માં લોસ ને ડિવાઈડ કરી દો. ચલો પાર્ટનર્સ વચ્ચે
સોરી શેર હોલ્ડર્સ વચ્ચે 10:7:8 માં. તો પેઇડ અપ ની સામે લખો માઇનસ શેર ઇન લોસ. શેર ઇન લોસ 2:47 3:48 ગુણ્યા 10 ભાગ્યા 25 એટલે 98,939. બીજામાં આવે છે 69,257. ત્રીજામાં હું સેટ કરીને કરજો એટલે ઓલો રૂપિયાનો ડિફરન્સ નો આવે 2:47 3:48 માંથી આ માઈનસ કરીને કરો તો ઓલો ફ્રેક્શન હિસાબે ડિફરન્સ નો આવે 98 939 69 257 79 152. બરાબર છે. ડિફરન્સ નો આવે એને કારણે પહેલા ઓલું લખી લેવાનું ટોટલ અને ટોટલ લખી અને પછી છેલ્લાનો માઈનસ કરવાનો. હવે આનો ડિફરન્સ આવશે કાં તો અમાઉન્ટ કોલ્ડ અપ આવશે અને કાં તો અમાઉન્ટ શું આવશે રિફંડ. કાં તો અમાઉન્ટ કોલ્ડ અપ અને કાં તો અમાઉન્ટ રિફંડ ગાઈસ. ઓકે ચલો કરો. આઈએ ભઈલા 1,20,000 પણ એનો લોસમાં ભાગ આવે છે 98,939 તો બાકીના 21,000 અને 61 રૂપિયા એને આપણે શું કરવા પડશે રિફંડ કરવા પડશે. એના પછી 63,000 માઈનસ 69,257 એટલે 6,257 રૂપિયાની પાસેથી શું કરવા પડશે કોલ્ડ અપ કરવા પડશે મંગાવવા પડશે કારણ કે ભૈરા ખાલી 63 અને લોસમાં ભાગ છે 69,257. આયે ભૈરા છે 48,000 પણ લોસમાં ભાગ આવે છે 79,152 એટલે એની પાસેથી પણ મંગાવવા પડશે 31,152 કોલ્ડ અપ. ઓકે કોલ્ડ અપ બી અને સી છે 6,257 31,152 તો ચાલો કોલ્ડ અપ લખો. કોલ્ડ અપ માં રિસિપ્ટ સાઈડ લખો અમાઉન્ટ કોલ્ડ અપ ફ્રોમ equity shareholders B અને C. કેટલા B પાઇન્ટ મગાવવાનું હતા 6257 મને કેવો અલગ લાગે 6257 ને B C પાસે 311 6257 અને 31152 6257 ઓકે અને 31152 ક્લિયર. અને એને આપણે પેમેન્ટ કરવાનું છે 21,061 રૂપિયાનું તો પેમેન્ટ સાઈડ લખો પેમેન્ટ સાઈડ લખો 8 નંબર કરીને ઇક્વિટી શેર હોલ્ડર્સ એમાં એ કેટલું 21,000 ને 61. ક્લિયર ગાઈસ. ઓકે બે સાઈડનો ટોટલ મેળવી લો થઈ જ જશે ટોટલ. ઓકે ચલો હવે એના પછીનો સમ સ્ટાર્ટ કરીએ. નાઉ સી ફ્રેન્ડ સમ નંબર 43. આઈ હોપ કે આ સમ તમને આવડી ગયો હશે. આપણે જમણા પૂરો કર્યો એ. હવે આપણે લોકો કરીએ છીએ સમ નંબર 43 કૌટિલ્યનો sum number 43 and this is the last sum of this chapter and kindly share this video to all the students જે લોકો BKNM અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે અને કૌટિલ્ય યુઝ કરે છે તેને કાઇન્ડલી શેર કરજો ગાઈસ. Bed Buck Limited went into voluntary liquidation on 31st March 2009. Liquidation ક્યારે થયું 31/3/2009 માં. Balance sheet which is 9,000 A type of equity share of 100 each fully paid up, 13,500 B type of equity share 50 each 40 paid up, 18,000 C type of equity share 10 each 6 paid up, 12,500 D type equity share 5 each 4 paid up. 12% of 2250 preference share of 100 each 10
10% ડિબેન્ચર, આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, ક્રેડિટર્સ આપ્યું છે, બિલ્સ પેયેબલ આપ્યું છે અને કોલ રિસીવ્ડ ઇન એડવાન્સ આપ્યું છે. બાજુમાં લખી નાખો આનું આપણે પેમેન્ટ છે ઈ આફ્ટર અનસિક્યોર્ડ ક્રેડિટર કરવું પડે. કોલ ઇન એડવાન્સ ના રૂપિયા ક્યારે કરવા પડે? આફ્ટર અનસિક્યોર્ડ ક્રેડિટર્સ. Liquidation expense amounted to be 12,375. Liquidator is to be given rupees 32,400 as a remuneration. જો આ remuneration ગણી નાખ્યું પણ કઈ રીતના જોવો, at 4% of the amount realized by him from the assets other than cash on hand. કે assets realize કર્યા ને એના 4% એને ગણ્યા ને તો ટોટલ આવ્યા 32,400 રૂપિયા અને એ 32,400 રૂપિયા ને ગણીને આપ્યા છે 4% assets realize કર્યા એના. તો આપણને assets realize કરી મળી જાય ફ્રેન્ડ્સ. assets realize કરી મળી જશે કે 4% એ 32,400 તો 100 એ કેટલા? તો assets realize મળી જાય. In addition, at 5% of the amount of paid to unsecured creditor and 5% of the amount paid for calling advance. Prepare liquidation financial statement. Okay. કઈ કંપની છે guys? Bed Buck Limited. Heading આપો. Bed Buck Limited. Liquidator final statements of receipts and payments. અહીંયા receipts amount rupees, payments amount rupees. Okay friends, સૌથી પહેલા જુઓ બેલેન્સ શીટમાં કેશ ઓન હેન્ડ કેટલું આપ્યું છે. કેશ બેલેન્સ કેટલી આવી ફ્રેન્ડ્સ? 9,000. ઓકે. અસેટ્સ રિયલાઇઝ છે એ આપણે લોકો એના લિક્વિડેટરના રેમ્યુનરેશન ઉપરથી ગોતવાનું છે એટલે કે અસેટ્સ રિયલાઇઝ્ડ કેટલું પર્સન્ટ હતા? 4% હતા. જો પાછળ આપણે અને 32,400 આવ્યા હતા બરાબર છે. 4% એ 32,400 આવ્યા તો 100% એ કેટલા? ટકા કાઢી નાખવાનું. અસેટ્સ રિયલાઇઝ કરીને 4% એ 32,400 ગણતરી કરી દર વખતે આપણે ગણતા 8,10,000. સમજાણું? ઊંધું જવાનું કેલ્ક્યુલેશન આ વખતે. દર વખતે હું 8-10 આપતા એના 4% કરતા 32,400 આવતા. આ વખતે એ લોકોએ 4% એ 32,400 કરીને આપ્યા તો 100% અસેટ્સ રિયલાઇઝ થઈ હોય ત્યારે કેટલા? બરોબર છે? ઘટવાય. ચલો પેમેન્ટમાં પહેલું કોને પેમેન્ટ કરશું? fully secured creditors and workers due. તમને આવો પણ સમ પૂછી શકે હો. fully secured ક્યાં છે, preferential ક્યાં છે, workers due ક્યાં છે. બરોબર છે? આ વખતે 2014 માટે તો કાંઈ શ્યોર જ નથી કે શું પૂછી શકે. બરોબર? સોરી 2020 માટે કઈ 14 માર્ચ માટે શું પૂછી શકે એમ કહેવા માંગતો હતો. પણ ચાલો ફુલી સિક્યોર કરી દસ્તામાં કઈ છે નહીં, વર્કરના ડ્યુ કઈ નથી એટલે મારો ડેસ્ક. બીજું લિક્વિડેશન એક્સપેન્સીસ. તો જો જે લિક્વિડેશન એક્સપેન્સીસ 12,375 ઓલરેડી કાઉન્ટ કરીને આપ્યું છે. ત્રીજું લિક્વિડેટર રેમ્યુનરેશન. લિક્વિડેટર રેમ્યુનરેશન. તો જો એમાં પહેલું આપણે હમણાં દેખું 4% ઓન અસેટ્સ રિયલાઇઝ, 4% on assets realized. assets જે realize કરી એના 4% કેટલા આવ્યા હતા? પહેલામાં 32,400. ઓકે. બીજું છે
5% on amount paid to unsecured creditors. લખો 5% on unsecured creditors. એ અત્યારે ખબર નથી. અને ત્રીજું જય દ્વારકાધીશ. ત્રીજું 5% on amount paid for call in advance. 5% on calls in advance. calls in advance હોય એના 5%. તો call in advance તમને ખબર જ છે, જો સામે દેખાય છે તમને બેલેન્સ શીટમાં છેલ્લે call received in advance 31,500 તો એના 5% કરી નાખો. 1575. ઓકે, ચાલો ચોથું. જો આ સમમાં આપણે આન્સરમાં પહેલા ચોથા નંબર ઉપર પ્રેફરન્શિયલ ક્રેડિટર બતાવ્યા છે. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ પણ બેલેન્સ શીટમાં પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ કાંઈ છે નહીં. પ્રેફરન્શિયલ ક્રેડિટર બેલેન્સ શીટમાં આપણે જોયું તો એક પણ જાતના પ્રેફરન્શિયલ ક્રેડિટર નથી. પ્રેફરન્શિયલ ક્રેડિટર મેં તમને કીધું છેલ્લા 12 મહિનાના ગવર્નમેન્ટના કોઈ દેવા હોય, પ્રોવિડન્ટ ફંડ હોય, ગ્રેચ્યુઇટી હોય, બરોબર ને, તો એ બધું પ્રેફરન્શિયલ છે. વર્કરનું હોલિડે રેમ્યુનરેશન હોય. 5 નંબર ઉપર આપણે પેમેન્ટ કરતા હતા ડિબેન્ચર હોલ્ડર્સ ને. ડિબેન્ચર હોલ્ડર્સ તો જુઓ ડિબેન્ચર કેટલા છે? 10% ડિબેન્ચર 180, એના પછી છે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ 31,500. હવે ડિબેન્ચર હોલ્ડરને પેમેન્ટ ક્યારે કર્યું કઈ કીધું છે આપણને? ડિબેન્ચર હોલ્ડરને પેમેન્ટ ક્યારે કીધું એવું કઈ કીધું? અને ઇનડાયરેક્ટલી પણ નથી કીધું ને? ના, એ તો ટોટલ બાર કાઢી નાખો. બરોબર છે. 2,11,500. એના પછી પેમેન્ટ કરવાનું આપણે કોને? અનસિક્યોર્ડ ક્રેડિટર્સ. હવે અનસિક્યોર્ડ ક્રેડિટર્સ માં તમને લોકોને સૌથી પહેલા ક્રેડિટર્સ જ આપ્યા છે 1,03,000. અંદરમાં લખજો ક્રેડિટર્સ. અને બીજું આપ્યું છે બિલ્સ પેએબલ 50,000. ટોટલ થાય છે એના 1,53,000. ઓકે ગાઈસ, સેવન નંબર ઉપર આપણે જનરલી તો પ્રેફરન્શિયલ હોલ્ડર ને કરતા હતા, પણ અહીંયા મેં તમને કીધું કે કોલ્સ ઇન એડવાન્સ કરવું પડશે. આ વખતે કોલ ઇન એડવાન્સ શેર ઉપર મળ્યો છે તો પેલા કોલ ઇન એડવાન્સ ને કરશું, પછી પ્રેફરન્શિયલ ના રૂપિયા દઈશું. કેટલા છે? 31,500. ચલો હજી ઓલાનું એક રેમ્યુનરેશન બાકી છે, એ પૂરું કરી લઈએ. 1 લાખ અનસિક્યોર્ડ છે 1,53. એના કેટલા ટકા દેવાના હતા? 5%. 1,53,000. તો 1,53,000 ના 5% કરો ગાઈસ. 1,53,000 ના 5%. ચલો તો 1,53,000 ના 5% કરો તો કેટલા આવ્યા? 7650. ઓકે, 7650. ટોટલ કરો. $41,625. 41,625. ઓકે, ચલો એના પછી આપણે લોકોએ જે કરવાનું છે વર્કિંગ નોટ કરવી પડશે. યાદ છે ને બધાને? તો ચાલો કરો ટોટલ રિસિપ્ટ.
ચલો કરો સૌથી પહેલા વર્કિંગ નોટ નંબર 1, amount paid to amount called up or refund to equity shareholders. એમાં સૌથી પહેલા we will do total receipts. ચાલો ટોટલ રિસિપ્ટ કેટલી આપી છે ફ્રેન્ડ્સ? ચલો રિસિપ્ટ સાઈડ નો ટોટલ કરો. 8 10 અને 90 કે 9? 8 10 અને 9 એટલે 8,19,000. ટોટલ રિસિપ્ટ માં લખો 8,19,000. ચલો ટોટલ હજી ઓલો પ્રેફરન્સ શેર આઈ થિંક પેમેન્ટ બાકી છે ને હજી? પ્રેફરન્સ શેર હજી નથી કર્યું કોલ ઇન એડવાન્સ પછી. ચલો પેલા પ્રેફરન્સ શેર ને ચૂકવી દઈએ પછી કોલ ઇન એડવાન્સ પછી આપણે આ ગણતરી કરીએ. 8 નંબર ઉપર કરો પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. જો જે પ્રેફરન્સ કેપિટલ કેટલી આપી છે? પ્રેફરન્સ કેપિટલ જુઓ પાછળ આપી છે 12% 2250 preference share of 100 is 2,25,000. ચલો હવે તમે ગણતરી સ્ટાર્ટ કરો. તમને 2 મિનિટનો ટાઈમ આપું છું. બરાબર તમારી રીતના કેપિટલ ડેફિશિયન્સી ની પણ ગણતરી કરો. ચાલો હવે જુઓ ફ્રેન્ડ્સ. તો હવે ટોટલ રિસિપ્ટ માઈનસ ટોટલ પેમેન્ટ કરો વર્કિંગ નોટ નંબર 1 દ્વારા. ટોટલ રિસિપ્ટ આવી 8,19,000 અને ટોટલ પેમેન્ટ છે 6,75,000 માઈનસ ટોટલ પેમેન્ટ માઈનસ 6,75,000. તો આ વખતે આપણને અહીંયા એવું સરપ્લસ રૂપિયા આપણી પાસે વધારે પડ્યા છે. એનો મતલબ એવો થયો કેટલા પડ્યા છે તો કે 1,44,000. પણ આ જોઈને સમને સ્ટોપ નથી કરવાનો કારણ કે તમારે ઇક્વિટી શેરહોલ્ડરને તો રૂપિયા દેવાના જ છે. તો એના ટાઈપ એની પેડ અપ વેલ્યુ. તો ચલો એના જે ટાઈપ છે A B ને C D ABCD ટાઈપ છે બરોબર. આનાથી વિશેષ પણ એક્સ્ટ્રા 2-3 સમ છે એ હું લાસ્ટ ડે રિવિઝન માં મૂકીશ કે જે કદાચ તમને પૂછાઈ શકે ખાલી ડેફિશિયન્સી વાળા. A B C અને D તમને આવું જ ખાલી ડેફિશિયન્સી વાળું પૂછે બરાબર. તો પણ તમને આવડી જવું જોઈએ. આવો પણ સમ શોર્ટમાં પૂછી શકે કારણ કે આ વખતે કઈ નક્કી કહી શકાય નહીં. ચલો A નો પેડ અપ છે 9,000 સોરી 9 lakhs. B નું પેડ અપ છે 5,40,000. C નું પેડ અપ છે 1,08,000 અને D નો પેડ અપ છે 90,000. ઓકે તો આનો જે ટોટલ કરો તો પેડ અપ વેલ્યુ ટોટલ આપણને રિફંડ જ કરવી પડે આપણે ફ્રેન્ડ્સ. $16,38,000 આ રૂપિયા દેવા પાસે પાછા રિફંડ. તો આપણે માઈનસ કરીએ માઈનસ પેડ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. જો માનો કે ઇક્વિટી શેર હોલ્ડર ને પેમેન્ટ કરવાનું થાય તો 16,38,000 નું પેમેન્ટ થાય. તો હવે ડેફિશિયન્સી કેટલી આવી? $14,94,000 ની ડેફિશિયન્સી આવી બરોબર છે. હવે આજે 14,94,000 છે ડેફિશિયન્સી.
14,94,000 rupees distributed amongst equity shareholders in their face value ratio. चलो A, B, C, D. चलो फेस वेल्यू रेशियो काढીએ તો એનું જો 9000 ઇક્વિટી શેર A ટાઈપના 100 નો એ કેટલા 9000 ગુણ્યા 100 9 લાખ આવ્યા. B જુઓ 13500 ગુણ્યા 50 13500 B ટાઈપ ઇક્વિટી શેર ઓફ 50 each 13500 ગુણ્યા 50 6,75,000. C equity share માં જો 18,000 C type of equity share of 10 each 18,000 ગુણ્યા 10 1,80,000. 22,500 D equity share of 5 each 22,500 1,12,500. ઓકે ગાઈસ, તો જે કોમન હોય એ ઉડાડીએ પહેલા. અહીંયા 2 0 ગયા, અહીંયા 2 0 ગયા, અહીંયા 2 0 ગયા અને અહીંયા 2 0 ગયા. એટલે બચ્યા કેટલા 9,000. પછી 6,750 1800 1125. ચલો હજી મને એમ થાય કે બધાને ડિવિઝન ડિવાઇડ બાય 25 થઈ શકે એમ છે. 25 બધાને ડિવાઇડ બાય 9000 ભાગ્યા 25 એટલે 360. 6750 ભાગ્યા 25 270. 1800 ભાગ્યા 25 કેટલા મેં કીધા હતા 25 શકતા હતા ને બધાને 72. ને 1125 ભાગ્યા 25 45. હજી પણ જો હજી ઓછું કર્યું તો બધાને 3 વડે ડિવાઇડ કરી શકાય એમ છે, અથવા 9 વડે પણ 9 વડે ડિવાઇડ કરી શકાય. 9 8 પોતે છે 9 વડે, તો બધાને 9 વડે ડિવાઇડ કરો 40. 270 by 9 30. 72 by 9 8 અને 45 by 9 એટલે 5. રેશિયો થયો 40 plus 30 plus 8 plus 5 83. તો ટોટલ જે આપણો લોસ આવ્યો તો કેટલો 14,94,000 ભાગ્યા 83 કરું એટલે 18,001 શેર આવે છે. એટલે કેટલો રેશિયો 40 30 8 5. ચાલો તો એ લખું માઈનસ શેર ઇન લોસ. પેલામાં 7,20,000 14,94,040 જેમ 30 જેમ કયો બીજો આવ્યો હતો 18,000 ગુણ્યા 30 ને 540. પછી 8 હતા ને 8 144 અને 5 90. તો કાં તો તમને અમાઉન્ટ કોલ્ડ અપ આવશે અને કાં તો અમાઉન્ટ રિફંડ આવશે. એમાઉન્ટ કોલ્ડ અપ or refund. ચાલો કેટલો આવ્યો 9 લાખ minus 720 180 રિફંડ કરવા પડશે માય ડિયર ફ્રેન્ડ્સ.
આમાં કઈ નહીં થાય. $36 કોલ્ડર, આમાં કઈ નહીં થાય. એટલે સી પાસે 36 મગાવશું ને એને 180 પેમેન્ટ કરશું. બરાબર છે? સી પાસે 36,000 મગાવી લ્યો અને એને પેમેન્ટ કરો 180. લખો પેમેન્ટ સાઈડ 8 નંબર. પેમેન્ટ ટુ 9 ઇક્વિટી શેર હોલ્ડર્સ. એમાં A 180. ઓકે, અને અહીંયા amount called up from C ને કેટલા 36 ટોટલ કરી લો, આન્સર ટેલી થઈ જશે. આ સાથે તમારી જે ફેવરિટ કૌટિલ્ય છે એના સમ્સ પૂરા થયા છે. એક્સ્ટ્રા 2-3 સમ છે પણ એ હું 2-3 દિવસ પછીના વિડિયો લેક્ચરમાં મૂકીશ ગાઈસ, કે જે મને લાગે છે કે આ વખતે પ્રોબેબલ પૂછાઈ શકે છે BS શાહ બુકના છે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે નેક્સ્ટ ચેપ્ટરમાં. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાથી.